ગોંડલ બાબતે અવાજ ઉપાડવાનો મારો મુખ્ય ઉદ્દેશ્ય ટિકિટ નહીં, પરંતુ આગામી જ્યારે 2027ની ચૂંટણી આવે છે એવી આપની ઈચ્છા ખરી કે આપ ગોંડલના ચૂંટણીના મેદાન આપના માધ્યમથી મોહર મારીને કહું છું કે આજે નહીં, કાલે નહીં, ક્યારેય મારે ગોંડલની ટિકિટ જોતી નથી. હું રાજકારણથી પરે વ્યક્તિ છું. ગોંડલના મુદ્દા ઉપર બોલવાનો પણ મારો એક મુખ્ય આશય હતું કે રાજકુમાર જાટ જેનું મર્ડર થયું, એનો આખરી સીસીટીવી ફૂટેજ એમના ઘરનો હતો. પછી એ વ્યક્તિ ક્યારે મળ્યો નહીં, સીધી ડેડ બોડી મળી. એક ફરિયાદી છે, એનો પિતા એમ કહે છે કે મારા છોકરાનું આમણે મર્ડર કર્યું. તો આ દેશમાં એફઆઈઆર સુદ્ધા પણ ના દાખલ થાય? અરે એફઆઈઆર તો લો, પછી તપાસમાં એ નિર્દોષ છૂટી જાય તો એ કોર્ટ નક્કી કરી લેશે, પોલીસ નક્કી કરવા વાળી થોડી છે. તો મુખ્ય બોલવાનો પ્રશ્ન એ જ હતો કે જ્યારે પણ બંધારણથી ચાલતા દેશની અંદર તમે ડિક્ટેટરશિપ સાબિત કરવા માંગતા હોય ત્યારે જાગૃત નાગરિક તરીકે તમને ટોકવા એ મારી ફરજ છે, ત્યારે પોલીસને ટોકવી એ મારી ફરજ છે કે તમે લોકતાંત્રિક અધિકારોનું હનન કરો છો. હરેક વ્યક્તિનો એ અધિકાર છે કે એને ન્યાય મળે, અને એના પિતાની ફરિયાદ છે તો ફરિયાદ લેવી એ તમારી પ્રાથમિક ફરજ છે. અને મને તો હજી ચીડ ચડી જાય કે હાઈકોર્ટમાં એમની પિટિશન પેન્ડિંગ છે જેમાં તારીખ ઉપર તારીખ પડે છે. તો આપણે એ વિચારવું રહ્યું કે ન્યાય લેવા માટે વ્યક્તિ જશે ક્યાં? લોઅર કોર્ટમાં, હાઈકોર્ટમાં, પોલીસ સ્ટેશનમાં? તો એને મળશે શું? તારીખ કે ન્યાય? આજે એ રાજકુમાર જાટ છે, કાલે આપણો પુત્ર હશે, કાલે કોઈ બીજાનો પુત્ર હશે. હરેક વ્યક્તિ સાથે આ થશે જો તમે અવાજ નહીં ઉપાડો. તો બસ ગોંડલ બાબતે અવાજ ઉપાડવાનો મારો મુખ્ય ઉદ્દેશ્ય ટિકિટ નહીં,